नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौचिदानम् नमो लोये सौभागिर्याम् नमो लोये सौजायानम् नमो लोये सौत्रिकालवती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जयन्ति योगिनः कामदम् मोक्षदम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् मङ्गलम् गौतमोऽपि मङ्गलम् कुन्कुण्डारि भुजेन्द्रमोसुमङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाणां विभाव निरुद्ध निराकार नियम सार जी प्रभु व्यवहार नहींना सफल कोणी दर्शावનારું કથન છે। પહેલી ગાથામાં જો આવી ગયું હતું 59 પહેલી ગાથા વ્યવહાર નહીં પરને જાણે નિશ્ચયથી સ્વયં જાણે પણ વધારે સ્પષ્ટ પહેલી જ ગાથા શરૂ કરી તેમ નહીં 159 ને શરૂઆતની પહેલી જાણી પછી સ્વરૂપ વ્યવહાર ને કેવડી વગણો કેવળ નાની જાણી પછી નિયમ એને અપણ કેવળ જ્ઞાન ને કેવળ દર્શન નો વિષય છે ને જરી સૂક્ષ્મ સૂક્ષ્મ પડે પણ સાંભળીને જરી વિચારવો તો પડશે ને। કે છે કે વ્યવહાર ને સફળ પણ દર્શન કરતું વ્યવહાર કેમ કયો કઈ અપેક્ષા કયો એ કથન છે આમાં। સમસ્ત જ્ઞાનાવરણી કર્મનો ક્ષય થવાથી કેવળી ભગવાનને પ્રાપ્ત થતું સકળ વિમળ કેવળ જ્ઞાન સમસ્ત કર્મનો ક્ષય થવાથી આમ શબ્દ ઉપાડ્યો છે ટૂંકું કેવું તેમ જ કે ને કર્મનો ક્ષય થવાથી પ્રાપ્ત થતું સકળ કેવળ વિમળ કેવળ જ્ઞાન ઉદ્રવાદી મૂર્તો મૂર્ત ચેતન અચેતન પર દેવગુણ પર્યાયનું પ્રકાશક કઈ રીતે છે। ઉદ્રવાદી મૂર્ત અને અમૂર્ત એક મૂર્ત ને 5 અમૂર્ત એક ચેતન ને 5 અચેતન છદ્ર છે ને એવા પરદ્રવ્ય ગુણ પર્યાય સમૂહનું પરદ્રવ્યના ગુણ અને પર્યાયનો સમૂહ પ્રકાશક કઈ રીતે છે એવો પ્રશ્ન થાય તેનો ઉત્તર એમ છે પરાશ્રિતો વ્યવહાર વ્યવહાર પરાશ્રિત છે એવું શાસ્ત્રનું વચન હોવાથી વ્યવહાર નહીં ના મળે એમ છે વ્યવહાર નહીં ના મળે જ્ઞાન પર પ્રકાશક છે એમ છે એનો ખુલાસો આગળ કર્યો છે નીચે વ્યવહાર કેમ કઈ પરમાં તન્મય થતો નથી પરને જાણતો નથી એમ નહીં સમજાણું કાંઈ એમાં તન્મય થઈને જાણતો નથી તેથી એને વ્યવહાર કહેવામાં આવે છે। ખુલાસો આગળ કર્યો છે મોટો પારિજાત છે 336 પાને છે 150 છે એ વ્યવહાર ના બળે પર પ્રકાશ શું પર પ્રકાશક છે કેવળ જ્ઞાન ભગવાન કેવળ જ્ઞાન વ્યવહારથી પર પ્રકાશક છે એટલે કે પરમાં તન્મય થતા વિના જાણે છે તેથી એને વ્યવહારે પર પ્રકાશક કહેવામાં આવે। તેથી દર્શન પણ તેવું જ જેવું જ્ઞાન છે એવું દર્શન પણ પર પ્રકાશક જ છે। વળી ત્રણલોકના પ્રક્ષોભના હેતુભૂત ભગવાનને જ્ઞાન થતા ત્રણલોકમાં આનંદનો ખળભળાટ થઈ જાય છે। ક્ષણભર તો નારકીને પણ સાતાનો આનંદ ન ઓલો ઇન્દ્રિયાનંદ ની વાત નથી સમજાણું કાંઈ લોકના ત્રણલોકના પ્રક્ષોભના હેતુ ભૂત તીર્થંકર પરમદેવને
ત્રણ લોકના પ્રક્ષોભના હેતુભૂત કહ્યું છે ને નિમિત્ત. તીર્થંકર પરમદેવને કે જેવો 100 ઇન્દ્રની પ્રત્યક્ષ વંદનાનો યોગ છે, સિદ્ધ છે એ તો પરોક્ષ વંદનાનો યોગ છે. કારણ કે આ તો અર્યંત સાક્ષાત સમોષણમાં બિરાજતા હોય તો 100 ઇન્દ્રોની પ્રત્યક્ષ વંદનાનો યોગ છે. અને કાર્ય પરમાત્મા છે, પોતે કાર્ય પરમાત્મા. પૂર્ણ જ્ઞાન દર્શન આદિ પૂર્ણ દશા થઈ ગઈ, એનું નામ કાર્ય પરમાત્મા. તેમને જ્ઞાનની માફક જ વ્યવહાર નહીં મળે પરપ્રકાશપણું છે. એમાં આત્માને પણ એમ છે, જ્ઞાનને પરપ્રકાશપણું છે, દર્શનને પણ પરપ્રકાશ, આત્માને પણ પરપ્રકાશ. તેથી વ્યવહાર નહીં ના બળે તે ભગવાનનું કેવળ દર્શન પણ તેવું છે. જો કે પેલા આવી ગયું હતું દર્શન સામાન્ય, પેલા આવી ગયું હતું ને, તેથી દર્શન પણ તેવું છે. એટલું કઈ સમજવું, ભગવાનનું કેવળ દર્શન પણ તેવું જ છે, પરને પ્રકાશનારું. વ્યવહાર નહીં. વ્યવહારનો અર્થ કે એમાં પરના નિમિત્તની અપેક્ષા આવી ને, પરને જાણે છે એટલી અપેક્ષા આવી, એટલે પરને જાણે એવી અપેક્ષા આવી વ્યવહાર. એવી રીતે શુદ્ધ બિંદુમાં શ્લોક દ્વારા કહ્યું. ઘણી કથાઓ લીધી તમારા આચાર્ય. વેદનું સિદ્ધ કરવા, વેદને વ્યવહાર કેવો છે અને વેદને નિશ્ચય કેવો છે. શુદ્ધ બિંદુમાં કહ્યું છે, જયતી વિજીત દોષો શ્લોક ઉપર માલિની. જયતી વિજીત દોષો અમૃત મર્તેન્દ્ર મૌલી પ્રવિલસત ગુરુ લસત ઉરુગ માળા અધ્યક્ષિત આંધ્રી જનેન્દ્ર શ્રી જગત જગતી યશ ઈષદૃશો વ્યસનુવાતે સમમી વિશેષુ અન્યોન્વૃત્તિ નિષેધમ. ભગવાન જેમણે દોષોને જીત્યા છે, સર્વજ્ઞ પરમાત્મા શંકરદેવને કેવળ યાદ બધા દોષોને જીત્યા છે. જેમના ચરણો દેવેન્દ્રો તેમજ નરેન્દ્રોના મુગટોમાં પ્રકાશથી કિંમતી માળાઓથી પૂજાય છે. ભગવાનના ચરણ પૂજાય છે. જેમના ચરણોમાં ઇન્દ્રોને ચક્રવર્તીઓના મણિમાળાયુક્ત મુગટવાળા મસ્તો વચ્ચે ઝૂકે છે, એ પૂનું વર્ણ્યું. દોષો નાસ્યા છે ગુણ વર્ણ્યા. ભગવાનને દોષો જીત્યા છે એ ગુણ વર્ણ્યા. આ પુણ્ય વર્ણ્યું. પુણ્ય પણ એવું પવિત્રતા પણ પૂરી અને પુણ્ય પણ પૂરણ. બે માં એ પૂરા હોય છે સંઘર્ષ. અને લોકાલોકના સમસ્ત પદાર્થો એકબીજામાં પ્રવેશ ન પામે, એટલે કે જુદા જુદા ગણાય. પરમાણુ પરમાણુ પણ આત્મા, આત્મા પણ ધર્માસી, ધર્માસી પણ ગુણ, ગુણ પણ પર્યાય, પર્યાય પણ એકબીજામાં પ્રવેશ. એવી રીતે ત્રણ લોક અને અલોક જેમનામાં એકી સાથે વ્યાપે છે. ત્રણ લોક અને અલોક જેમનો એકી સાથે જ વ્યાપે છે. જે જિનેન્દ્રને યુગપત જણાય છે તે જિનેન્દ્ર જયવંત છે. આ જગતમાં એ જિનેન્દ્ર બિરાજે છે. જ્ઞાનથી પરને જાણે, દર્શનથી પરને દેખે, આત્માથી પણ સો પરને એ વ્યવહાર થઈ ગયો ને. બે એવું જૈનેન્દ્ર પણ જયવંત વર્તે છે. એની ટીકા મુનિ પોતે કહે છે. વ્યવહારણ જ્ઞાન પુંજો અયમ આત્મા પ્રગટતર શુદ્રષ્ટિ સર્વલોક પ્રદર્શી
विदित सकल मूर्त अमूर्त तत्वार्थार्थम स्वभवती परमश्री कामिनी काम रूप केवल ज्ञान केवल दर्शन ना गड़बड़ है बधी समझावे छे। કેટલાક તો કેવું જ્ઞાન છે જ નહીં એમ કે એક સમયમાં વળી બધું જાણે એવું હોય। કોઈ કે કેવું જ્ઞાન જાણે ને કેવું દર્શન દેખે એનો ફેર છે, સમય ફેર છે। એ પહેલી વાત ખુલાસો કરી ગયા। કોઈ કે ભાઈ કેવું જ્ઞાન અને કેવું દર્શન, જ્ઞાન પરને પ્રકાશે, દર્શન સ્વને પ્રકાશે, એકલો ભેદ જ છે એમ માને એની સામે આ બધી દલીલ છે। સમજાણું કાંઈ આવે તારે બધી વાત આવે ને। જ્ઞાન પુંજ એવો આત્મા અત્યંત સ્પષ્ટ દર્શન થતા, કેવળ દર્શન પ્રગટ થતા વ્યવહાર નહીં સર્વ લોકને દેખે છે। આત્મા સિવાય પરથી છે ને એટલે એને દેખે છે એમ કેવું એ વ્યવહાર છે। કારણ કે એને દેખતા કે એના સુખ દુઃખ ની વેચતાઓ નથી। પોતાને દેખતા તો પોતાના આનંદ ને વેચતા પોતાને દેખે છે અને પરને દેખતા પરનું સુખ દુઃખ વેદને જાણતો દેખતા નથી। એથી એને તન્મય થયા વિના દેખે માટે વ્યવહાર કહેવામાં નથી। જાણતા એ માટે નહીં, વ્યવહારે જાણે છે ખરેખર જાણતા નથી એમ નહીં। સમજાણું કાંઈ વ્યવહારે જાણે નિશ્ચયથી નહીં એમ નહીં। વ્યવહારે જાણેનો અર્થ કે એમાં તન્મય થઈને જાણતા નથી, પણ જાણે છે બધું। સમજાણું કાંઈ આવડો આત્મા એક પર્યાયમાં જ્ઞાન દર્શનથી પરિપૂર્ણ, એનું સામર્થ્ય એવો આત્માને આત્મા કહેવામાં આવે છે। સમજાણું કાંઈ આત્મા અત્યંત સ્પષ્ટ દર્શન થતા વ્યવહારથી સર્વ લોકોને દેખે છે। સાથે વર્તતા કેવળ જ્ઞાનને લીધે જ્ઞાન નથી સમાજ મૂર્ત અમુક પદાર્થ સમૂહને જાણે છે। દેખવાની વાત હતી તે કેવળ દર્શન જ્ઞાન યુક્ત આત્મા હવે આત્મા નાખ્યો। દર્શન પરને દેખે, જ્ઞાન પરને જાણે, એમ આત્મા પણ સર્વ તે કેવળ જ્ઞાન દર્શન આત્મા પરમ શ્રી રૂપી કામિનીનો મુક્તિ સુંદરીનો વલ્લભ થાય। એ આત્મા મુક્તિ રૂપી પરમ આનંદની દશા એને છોડે નહીં એવી દશા એને પ્રગટ થાય। વ્યવહારની વાત કરી નિશ્ચયથી આવે 165 જ્ઞાન અપપ્રયાસમ નિશ્ચય નયેણ દંસણ સમહા। આ તો ગાથામાં નાખ્યું સાથે જે કોઈનું ખટકે છો એ કોઈ ખટમાં આવે જળ જેવો તમારા એમ કી ખટકે નહીં એ ટીકા નહીં કે એમ નથી। એ તો બરાબર છે એમ માનું છું। હું ભેદથી કયુંથી નથી એટલે એમ કે હા દર્શન શુદ્ધિથી રહિત મૂળ છો કેન્દ્ર પરને દેખેને જાણે, સ્વને દેખેને જાણે નહીં, પરને દેખેને જાણે, જ્ઞાન પરને જાણે, દર્શન સ્વને દેખે આવી એને પાઠમાં છે એટલું ભલે અર્થ વિશેષ કહેવો પણ એ ખોટમાં એટલું તો છે ને પાઠનું મની જાય છે ને નાનંગ પર પ્રયાસંગ દીઠી પ્રયાસ્યા છે ના અપાપ સ્વપર પ્રયાસો। જ્ઞાન પરને જાણે, દર્શન સ્વને દેખે ને આત્મા સ્વપરને પ્રકાશે એવી હોય તો મનસે જુદી। આવું જો માનતો હતો એમ કરીને જૂઠો થયો છે એટલે બધા ટીકા આખરી એને પડે છે। આમ એ જડમતી પ્રાથમિક દર્શન શુદ્ધિના આભાર માનતો હતો ખરેખર તારા છે એને કોઈ પૂરું જડ નથી। આચાર આમ કે છે એને વળી પદમમાં ધારી દે મુનિ તરીકે આવા મૂર્ખ સરાવ છે
કઈ અપેક્ષા કે છે? ભેદથી જ એકલો તું માનતો હો અને અભેદ ન માને તો મૂર્ખ છો એમ કે છે. એકલો જ વ્યવહારથી જે માન્યું છે એને જ માન. નિશ્ચય અભેદ છે આત્મા. એના જ્ઞાનથી સ્વપનને જાણે, દર્શનથી સ્વપનને જાણે, આત્મા સ્વપનને જાણે. બરાબર, એવું એનું સ્વરૂપ. જ્ઞાન અપપ્રયાસન નિશ્ચય નયન દંશન તમા. અપ્પા અપપ્રયાસો નિશ્ચય નયન દંશન તમા. નિશ્ચય નયે છે નિજ પ્રકાશ જ્ઞાન તેથી દ્રષ્ટિ છે. નિશ્ચય નયે છે નિજ પ્રકાશક જીવ તેથી દ્રષ્ટિ છે. ઓ કુંદકુંદાચાર જેવા ત્રીજે નંબરે આવ્યા ભગવાન મહાવીરને, પછી ગણધર ને પછી કુંદકુંદ. એને આ વાતનું આત્મસ્પર્શીકરણ કરવું. મુનિ છે, મહાસંત, એના બધા કેળાએ તો જે મુનિવાદી થયા છે એના કેળાએ જ કહેવાય છે. બરાબર, એમને આત્મસ્પર્શીકરણ કરવું પડે. ગુણ ભેદે એકલું ગુણને જ માન અને અભેદ ન માન તો અજ્ઞાન છે. બરાબર, ખોટી દ્રષ્ટિ થાય એમ કે છે. વ્યવહાર જ એકલો માન અને નિશ્ચય ન માન મૂર્ખ એમ કે છે. સમજાણું કાંઈ? ટીકા 65. આ નિશ્ચય નહીંથી સ્વરૂપનું કથન છે. એમાં વ્યવહાર નથી આવ્યું છે. સફળપણું એટલું કહ્યું કે આ પરને જાણે છે એટલી અપેક્ષા એની વ્યવહારની છે. પરની અપેક્ષા આવીને જાણવામાં, પરની અપેક્ષા આવી એ વ્યવહાર. સ્વની અપેક્ષા આવે એમ નિશ્ચય. અહીં નિશ્ચય નહીંથી શુદ્ધ જ્ઞાનનું લક્ષણ સ્વપ્રકાશપણું કહ્યું છે. બરાબર, નિશ્ચયથી તો શુદ્ધ જ્ઞાન સ્વ એનું પોતાને પ્રકાશે છે. પોતે પોતાને જાણે છે. એવી રીતે સર્વાવરણથી મુક્ત શુદ્ધ દર્શન પણ સ્વપ્રકાશક જ છે. જ્ઞાન જેમ સ્વપ્રકાશક છે એમ દર્શન પણ સ્વપ્રકાશક છે. દર્શન એટલે સંકિત નહીં, દર્શન ઉપયોગ. આત્મા ખરેખર તેણે સર્વ ઇન્દ્રિય વ્યાપારને છોડ્યો હોવાથી સ્વપ્રકાશક સ્વરૂપ લક્ષણથી લખ્યું છે. ત્રીજા નાખવું છે ને. જેમ જ્ઞાન સ્વપ્રકાશક છે એમ દર્શન સ્વપ્રકાશક છે એમ આત્મા પણ સ્વપ્રકાશક છે. સર્વ ઇન્દ્રિય વ્યાપારને છોડ્યો હોવાથી સ્વ પ્રકાશક સ્વરૂપ લક્ષણથી લખી છે. તો ઇન્દ્રિય વ્યાપાર છોડવાથી સ્વપ્રકાશ સ્વરૂપ લક્ષણ લખી છે. દર્શન પણ તેને બર વિષય પણ છોડવાથી સ્વપ્રકાશક તો પ્રધાન જ છે. એમ તો સમજાણું? પ્રભુ, દર્શન નામની પર્યાય એ પણ બર વિષય છોડ્યો છે. કારણ વ્યવહાર એ બર વિષય આવે છે, નીચેમાં પર વિષય આવતો. એટલે જેને બર વિષય પણ વ્યવહાર પણ છોડ્યું છે એમ કે છે. સ્વપ્રકાશ તો પ્રધાન છે, દર્શન પણ સ્વને પ્રકાશ છે. એવી મુખ્યતા પ્રધાન છે. પહેલામાં એમ કહીએ જ્ઞાન પ્રધાન. આ રીતે સ્વરૂપ પ્રત્યક્ષ લક્ષણથી લક્ષિત. દેખો, પોતાનું જે સ્વરૂપ છે દ્રવગુણ પર્યાયનું આખું, એવા સ્વરૂપ પ્રત્યક્ષ લક્ષણથી લક્ષિત
પોતાના સ્વરૂપને પ્રત્યક્ષ લક્ષણના લક્ષણ વાળો એ આત્મા છે. સમજાણું? અખંડ સહજ શુદ્ધ જ્ઞાન દર્શન હોવાને લીધે અખંડ છે. સ્વાભાવિક શુદ્ધ જ્ઞાન દર્શનમય હોવાને લીધે સ્વાભાવિક જ્ઞાન ને દર્શન અભેદ છે આત્મા સાથે. નિશ્ચયથી ખરેખર ત્રિલોક અને ત્રિકાળવર્તી, કારણ લોકમાં રહેનારા અને ત્રિકાળવર્તી એમાં આકાશ પણ આવી જાય. એમાં સ્થાવર જંગમ સ્વરૂપ, સ્થિર અને ગતિ કરનારા દ્રવ્યો સ્વરૂપ, સમસ્ત દ્રવ્યગુણ પર્યાય રૂપ વિષયો, બધા દ્રવ્યગુણ પર્યાય વિષય સંબંધી પ્રકાશ પ્રકાશકાદી વિકલ્પથી રહી. પ્રકાશ અને પ્રકાશક, પ્રકાશવા યોગ ને પ્રકાશ કરનાર એવો પણ જેમાં ભેદ નથી. અતિ દૂર વર્તો હતો, ભેદથી અતિ દૂર વર્તો હતો કે પ્રકાશ કરનાર છે ને આ પ્રકાશ દેખાય છે. આ પ્રકાશ પ્રકાશવા યોગ જણાય છે ને પ્રકાશ કરનાર છે એમ ભેદ પણ એમાં એવા ભેદથી પ્રકાશ અને પ્રકાશક, પ્રકાશવા યોગ જણાવવા યોગ ને જાણનાર એવા ભેદથી અતિ દૂર વર્તો થકો. ઘણો અધિકાર કર્યા નિયમસાર. હવે વાત ક્યાંય બીજી આવતી નથી. સત્તાંબર માતા વાત ક્યાંય નહીં તો વ્યવહાર એ તો એક તમે જાણે ને બીજે તમે દેખે બસ થઈ જાઓ. અહીં તો કે છે કે જાણનાર ને જણાવવા યોગ એવું પણ જેમાં ભેદ પ્રકાર પડતો. જાણો પોતાને પ્રકાશે છે, પ્રકાશવા યોગ પણ પોતે છે એવો પણ જેમાં ભેદ. પર ને જાણે છે ને જાણનારો પોતે એ તો એમાં નિશ્ચયથી તો નથી. શું કીધું જાણું? પર પ્રકાશ્ય જણાવવા યોગ્ય જ્ઞાન પ્રકાશક એવું તો એમાં નથી. પણ પોતે પોતામાં ભેદ કે પ્રકાશવા યોગ આત્માને પ્રકાશ કરનાર આત્મા એવો ભેદ એમાં નથી. બરાબર સમજાણું? કાંઈ સ્વસ્વરૂપ સંચેતન જેનું લક્ષણ છે, સ્વસ્વરૂપ સંચેતન પોતાના સ્વરૂપને વેદે ને જાણે એવું જેનું લક્ષણ છે એવા પ્રકાશ વળી સર્વથા અંતર્મુખ હોવાને લીધે સર્વથા અંતર્મુખ છે. તો આત્મા નિરંતર અખંડ અદ્વૈત ચૈતન ચમત્કાર મૂર્તિ રહે છે. ભગવાન આત્મા નિરંતર સદા અખંડ અદ્વૈત ચૈતન ચમત્કાર મૂર્તિ. ચૈતન ચમત્કાર વાવ એમ નહીં, ચૈતન ચમત્કાર મૂર્તિ અવેદ. થોડી થોડી આવે ભાઈ આ કઈ બહુ આચાર્ય પોતે આટલું કહ્યું છે. એની પૂરી દશા પ્રાપ્ત થતા પૂરી દશાનું સ્વરૂપ શું છે જાણો. અને પૂરું ન જાણે તો જ્ઞાન કેવું, પણ પૂરું જાણવાના પ્રકાર ક્યાં એમ. પરને પૂરું જાણવું સ્વને પૂરું જાણવું કે પરને પૂરું જાણવું એમ કેવું એ તો વ્યવહાર છે. અપેક્ષા પરની આવી એટલે નિશ્ચયને પૂરું જાણવું એટલે એનું સ્વરૂપ છે એમ કે સ્વસ્વરૂપ સંચેતન જેનું લક્ષણ છે. તો પોતાના પૂર્ણ આનંદ જ્ઞાન દ્રવ્યગુણ પર્યાયને પૂર્ણ રીતે પ્રત્યક્ષ સ્વને જાણે એ તો એનું લક્ષણ સ્વભાવ છે. સર્વથા અંતર્મુખ છે તો અંતર્મુખ જ છે. પરને જાણે છે એટલે બહિર્મુખ થઈ ગયો છે એમ નથી.
પણ પરને જાણવું એમ કેવું એ વ્યવહાર છે. જાણું કાંઈ એક તો ધર્મનું સ્વરૂપ ઝીણું, એમાં વળ્યા જ્ઞાન દર્શનનો ભાવ જે છે દર્શનનો મોક્ષ માર્ગ એ ઝીણું. એક તો કે વિકલ્પથી ધર્મ થાય નહીં. કારણ કે ભેદથી આત્મા જાણે નહીં. એ અભેદ જ નીચે અંતર્મુક્તિ જાણે છે. તો સમજાણું કાંઈ વ્યવહારનો વિકલ્પ છે, એનાથી ધર્મ થાય નહીં. એમ આત્મા ભેદથી પોતાને પરને જાણે એમ છે. અંતર્મુક્તિ અભેદ પોતે જાણે છે, એવી નિશ્ચિત સ્થિતિ સિદ્ધ કરી. સમજાણું કાંઈ નિરંતર અખંડ દ્વૈત ચૈતન્ય ચમત્કાર મૂર્તિ રહે છે. મૂળ આત્માને વર્તમાનમાં બધું ફરીને બધું ક્રિયાકાંડમાં ઘૂસાઈ ગયું. જે કઈ ધર્મનું સ્વરૂપ જ નથી. આ સ્વરૂપ જ્ઞાન દર્શન સ્વરૂપ ભાવ આત્મા છે. દર્શન એટલે ઉપયોગ, એનું સ્વરૂપ જ શીખાવ જ્ઞાન ને દર્શન સ્વરૂપ છે. પંચાશિકાઈમાં બધા ઠેકાણા આવે છે. આપણે દર્શન જ્ઞાન નિયત વૃત્તિ, નિયત વૃત્તિ બીજી વાતમાં આવ્યું છે. ભગવાન આત્મા જ્ઞાન દર્શન બે એનું નિશ્ચય અસ્તિત્વ ટકવું એવું એનું સ્વરૂપ છે. જાણ કાંઈ એવો એ ચૈતન્ય ચમત્કાર મૂર્તિ પોતાને જાણે છે. તેમાં અનાદિ અનંત એ પ્રમાણે જેનું સિદ્ધપણું આદિ છે એમ દરિયા મુનિરા શ્લોકે છે. આત્મા જ્ઞાનમ ભવતી નિયતમ સ્વપ્રકાશાત્મકમ યા દ્રષ્ટિ સાક્ષાત. દ્રષ્ટિ શબ્દ દર્શન છે. દ્રષ્ટિ સાક્ષાત પ્રહત બહિરાલંબના સા પીછેશ એકાકાર સ્વરસ વિસરા આ પૂર્ણ પૂર્ણમ પુરાણ સ્વસ્મિન્નમ નિત્યમ નિયત વસતી નિર્વિકલ્પે મહિમની વિસરા પૂર્ણમ. ઘણે ઠેકાણા નહીં આ શબ્દ બીજે આવે છે. એકાકાર સરસ વિસરા પૂર્ણ પૂર્ણ પુરાણ. એનું અમૃતચંદ્રાચાર્ય ઘણું શૈલી લીધી છે. નિશ્ચયથી આ ખરેખર આત્મા સ્વપ્રકાશક જ્ઞાન છે. એ પોતે પોતાને જ પ્રકાશે છે. એવો જ એનો સ્વભાવ. આ શરીર ને વાણી ને જણાય છે ને, લોક જણાય છે ને કે ના, એ પોતાનું જ્ઞાન જે થયું છે એ જ્ઞાન જણાય છે. એવડીને પણ જે જ્ઞાન થયું છે લોકાલોકનું એ જ્ઞાન જણાય છે. સમજાણું કાંઈ જેણે બાહ્ય આલંબન નષ્ટ કર્યું છે, નિશ્ચિત કહેવાનો નિશ્ચિત કરવો છે ને, બાયનું આલંબન લોકાલોકનું જાણવું એમાં છે નહીં. બરાબર. એવો એ સ્વપ્રકાશક છે. ત્યાં પણ આ જ્ઞાનની પર્યાયમાં આ શરીર રાગ આ જણાય એ શરીરને રાગ આદિ નથી જણાતું કે જ્ઞાનની પર્યાયમાં જ્ઞાન પોતે પોતાને જાણે પોતે જણાય છે. સમજાણું કાંઈ જેમ વ્યવહારથી
ભગવાન પરને જાણે ને તન્મય નથી, એમ આત્મા નીચે પણ રાજને પરને વ્યવહારથી જાણે પણ તેમાં તન્મય નથી. સમજાણું કાંઈ? રાગ છે, પુણ્ય છે, દયાદાનના વિકલ્પ છે, એને ધર્મી જીવ આત્મા એને કહીએ ને, એ રાજાજીને જાણે, શરીરને જાણે એમ કેવું એ પણ વ્યવહાર છે. બરાબર. કારણ કે એને ખરેખર જાણતો નથી, ખરેખર તો પોતાની જ્ઞાન પર્યાય દ્રવ્યગુણ પર્યાય એને જાણે છે. બરાબર. સમજાણું કાંઈ? નીચે પણ બાળ આલંબનનો ત્યાગ છે, ભગવાનને પણ બાહ્ય આલંબનનો ત્યાગ છે. સમજાણું કાંઈ? ધર્મી જીવમાં એટલે કે આત્મામાં, એટલે કે આત્માની દ્રષ્ટિ થઈ તે એને પણ બાહ્યનું આલંબન છે. એમ કે છે પણ અહીં તો એની માંડી છે આત્માની, કેનાની પેનાની વાત ક્યાં છે? હા, ભગવાનનું જ્ઞાન સ્વપ્રકાશક છે, એ જ્ઞાને બાહ્યના અવલંબન છોડ્યું છે. લોકાલોક છે એમાંથી સ્વને જાણે છે એમ છે. એ જ્ઞાનનો પર્યાય જ એવડો પ્રગટ્યો છે કે એને જ જાણે છે. એને જાણતા પરને જાણે છે એમ કેવું એ વ્યવહાર કહેવામાં. પરમાત્મા પ્રકાશનો દાખલો આપ્યો હતો નહીં? યોગેન્દ્રદેવ કહે છે કે ભાઈ પાણી છે, આમ પાણી જાઓ નદીનું સ્વચ્છ નિર્મળ, રાત્રિનો વખત ચંદ્ર ને તારાઓ માથે લાખો કરોડો અને ચંદ્ર એ પાણીમાં જણાય છે. પાણીમાં એ ચંદ્ર ને તારા નથી. ત્યાં છે પાણી છે ને પાણીની સ્વચ્છતા ને એ બધું એક જ રૂપ પોતાનું છે. પાણીનું એ રૂપ છે, એ કઈ પરને લઈને છે ને પર એમાં આવ્યા છે એમ છે નહીં. સમજાણું કાંઈ? સ્વચ્છ પાણીનો પ્રવાહ ચાલતો હોય એને આમ જોતા પાણીની પર્યાય છે બધી. એ પર્યાયમાં ચંદ્ર સૂર્યાદિ જે દેખાય છે બધું એ કઈ ચંદ્ર સૂર્ય નથી, જળની અવસ્થા છે. એમ કેવળ જ્ઞાનમાં લોકાલોક જણાય એ કઈ લોકાલોક એમાં નથી આવ્યા. લોકાલોક સંબંધીનું પોતાનું જ્ઞાન થયું તેને એ જાણે છે. સમજાણું કાંઈ? વિતરાગ માર્ગ છે આ તો. આની કોઈ જયારે મેળવી શકાય એવું નથી. આ એવી વાત છે. લૌકિક માર્ગ સાધારણ પાણીને એમ લાગે છે ને કેવડી ગયો ભગવાન જેવું કહે, ફલાણા જેવું કહે. હા, ભગવાનનો માર્ગ સર્વજ્ઞનો કહેલો એવો માર્ગની કોઈ નીચેવાની વાત જ જગતમાં એવી છે. એકલો ભગવાન આત્મા પોતાની જ્ઞાનની નિર્મળતામાં જે નિર્મળતાને જાણે એમાં લોકાલોક જણાય એમ કેવું લોકાલોક એ વ્યવહાર. પણ એ સંબંધીનું પોતા સંબંધીનું જ્ઞાન જે પરિણ્યું છે એને જાણે છે નીચે છે. સમજાણું કાંઈ? એ પાણીને દાખલે અહીં પણ એ છે. પોતાનો જે જ્ઞાન સ્વભાવ એ આત્મા જ્ઞાનપણે પરિણમન થયું, જ્ઞાનની અવસ્થા થઈ, એ જ્ઞાનમાં
જ્ઞાનની પર્યાય જણાય એ પર્યાયમાં લોક સંબંધીનું જ્ઞાન આવ્યું છે, એના સંબંધીનું નહીં પણ એ સંબંધીનું પોતાનું એ જ્ઞાન જણાય. અહીં તો નીચે પણ રાગ પુણ્ય વ્યવહાર એને જાણવું કેવું એ પણ વ્યવહાર છે, એ પણ પરાલંબી થઈ ગયું. ભગવાન આત્મા પોતાનું જ્ઞાન પર્યાય સ્વપરને પ્રકાશવાની તાકાત વાળું જ્ઞાન એ સ્વનું પોતાનું છે. સર્વજ્ઞ આવ્યું કે નહીં? સર્વજ્ઞ થયું ને? સર્વજ્ઞ છે સર્વને જાણે માટે સર્વજ્ઞ છે એમ નહીં. બરાબર. આને જાણે માટે સર્વજ્ઞ સર્વ શબ્દ આવ્યો છે ને એમાં સર્વજ્ઞ જ્ઞાનની પર્યાય એ આત્મજ્ઞ પર્યાય છે. સર્વ શબ્દ લાગુ પડ્યો માટે વ્યવહાર થઈ ગયો એમ નથી, એમ કે છે. જાણું કાંઈ ત્યાં મોટા વાંધા ઉઠ્યા છે ને. એવો સર્વજ્ઞ કહ્યું, સર્વમાં સર્વ આવ્યું, સર્વ આવ્યું એ પર આવ્યું, પર આવ્યું એટલે વ્યવહાર એ પરને જાણે છે, નિશ્ચયથી પરને નહીં. પણ કઈ અપેક્ષા જાણું કાંઈ એ સર્વજ્ઞપણું જ પોતાનું આત્મજ્ઞપણું નિશ્ચયથી છે, એને જાણે છે. પોતાની પર્યાય જે સર્વજ્ઞપણું પ્રત્યું છે એ આત્મજ્ઞ જ છે, એ આત્માનો જાણનાર. સર્વજ્ઞ પર્યાય એ આત્મજ્ઞ છે, આત્માની પર્યાય છે. એ પરને લઈને સર્વજ્ઞ પર્યાય થઈ છે એમ નહીં. મોટા વાંધા સર્વજ્ઞપણામાં એટલા બધા અત્યારે જૈનમાં ગોટા ઉઠે છે, અને ઘણી દરકાર સમજવાની ન હોય અને જે ભગવાન કે હાથું જાઓ, ભગવાન શું કે છે એનું તને હાથા નિર્ણય આવ્યો ને હાથું કેમ તને થાય? હવે બીજો કોઈ કે છે ત્યાં મારું એ બરાબર, એ બરાબર. ભગવાન મારે અનેકાંત છે ને, કઈ રીતે અનેકાંત છે? સ્વથી જાણવું એ બરાબર છે, પરને જાણવું એ વ્યવહાર કહેવામાં આવે છે. બરાબર. ખરેખર પરને જાણતો નથી એમ અનેકાંત છે. સમજાણું કાંઈ? બાહ્ય આલંબન છોડ્યું એવો સ્વપ્રકાશક સાક્ષાત દર્શન તે રૂપ પણ આત્મા છે. આત્મા સ્વપ્રકાશ જ્ઞાન છે, જેને બાહ્ય આલંબન છોડ્યું છે, નશ્કીન છે. એ જે સાક્ષાત દર્શન તે રૂપ પણ આત્મા છે. દર્શને પણ બાહ્યનું આલંબન છોડ્યું એમ કે છે. જેમ જ્ઞાન સ્વપ્રકાશક છે એમ દર્શન પણ સ્વપ્રકાશક જ છે, એને બહારનું દેખવું છે નહીં. એ તો ઓલાને અનુકૂળ પડે એમને. આ તો બીજી વાત છે. ત્યાં એ કેમ કે દર્શન અભ્યંતર છે, બાય ને અહીં તો અભ્યંતર ને બાય નું જે દર્શન થઈ નિશ્ચયથી સ્વનું જ છે એમ વાત છે. આ તો અંતર આત્માની અંતર વસ્તુ શું છે એની વાત ચાલે છે. ભગવાન આત્મા તો જ્ઞાન ને દર્શન થી પૂરણ ભરેલું પદાર્થ છે. એની જ્યાં પર્યાય એટલે જ્ઞાન દશા પ્રગટ થઈ એ પણ પોતાને આશ્રય પ્રગટ થાય છે. એ કઈ લોકાલોક છે માટે કેવું જ્ઞાન પ્રગટ થાય છે? લોકાલોક તો અનાદિના છે, એનાથી થાય તો અનાદિનું કેવું જ્ઞાન બધાને હોવું. એ કેવું જ્ઞાન ને કેવું દર્શન પણ પોતાથી થાય છે અને પોતાને જાણે છે એમ કે છે. પોતાથી થાય છે ને પોતાને જાણે છે.
કેમ કે પોતે તન્મય થઈને જાણે માટે નિશ્ચય છે. બીજાને તન્મય થઈને જાણતો નથી એટલે જાણે કેવું એ વ્યવહાર કહેવામાં સમજાણું. અને તે રૂપ પણ આત્મા છે. પાછું જેમ જ્ઞાન રૂપ આત્મા છે, દર્શન રૂપ પણ એકાકાર નિદ્રસના ફેલાવથી પૂર્ણ હોવાને લીધે ભગવાન આત્મા એક જ સ્વરૂપે અખંડ જ્ઞાન ને દર્શન રૂપે પ્રેરણો એકાકાર નિરસ નિશક્તિનો વિસ્તાર પોતાની શક્તિનો જ ફેલાવ થયો છે. જાણું દેખું એ નિશક્તિ સંપૂર્ણ હતી, એનો જ ફેલાવ વિસ્તારપણે પરિણમને થયું. જે પવિત્ર છે પોતાના નિસર્ગના ફેલાવથી પૂર્ણવાને લીધે પવિત્ર એમ. પરને જાણવાની શક્તિ, પરને જાણવું માટે પવિત્ર છે એમ કે છે ને. આપણે થોડું જાણીએ તો થોડું, ભગવાન તો બધાને જાણી માટે એને અનંત સુખ છે પદને જોવાનું. એમાં નાટક થોડું જોવાય છે ને સુખ નથી થોડું, ભલે એને કલ્પેલું. ભગવાન ત્રણ કાળ ત્રણ લોક નાટક દેખે માટે એને સુખી છે એમ નથી. પોતાને પૂર્ણપણે પ્રગટ્યું છે માટે સુખી છે, પોતાને પૂર્ણપણે જાણે માટે સુખી. એકાકાર નિદ્રસના ફેલાવથી પૂર્ણ હોવાને લીધે એમ કે છે. પરને લઈને નહીં, પ્રગટ પોતાની શક્તિનું ફેલાવ છે વિસ્તારથી, એ રીતે એ પવિત્ર છે જેને કોઈની અપેક્ષા. અને જે પુરાણ સનાતન છે, ભગવાન સનાતન આત્મા અનાદિનો એ આત્મા છે. આ આત્મા સદા પોતાના નિર્વિકલ્પ મહિમામાં નિશ્ચિતપણે વસે છે. એવો આત્મા સદાય પોતાના અભેદ મહિમામાં, પોતાના પ્રકાશમાં મહિમામાં નિશ્ચિતપણે વર્તે. એની અપેક્ષા જેને છે નહીં. તો આચાર્ય પોતે આટલો ખુલાસો કર્યો છે. ભારતીના વેસ્ટર્ન સ્વામી કહ્યું છે ગાતો આગે પાછી કરી બોલો સાધુ કે સાધુ આગે પાછી કઈ ગાતો કરી દોઢ આયા ઘણા દેખ્યા. કોકે કાંઈ કર્યું, કોકે કાંઈ કર્યું, કોકે કાંઈ ગાથા આગે પાછી કરી લગન સાધુ છે. સાધુ મોતીલાલ આવ્યા આટલી ગયા ફરી માતા ગયા હતા ત્યારે જો હવે શું કે છે. અપસ્ત રોવંગ પેછઈ લોયા લોયંગ ન કેવળી ભગવંગ જય કોઈ ભણઈ એવમ તસ્ત કિંગ દૂષણ હોય. નીચેનું પેલું નાખ્યું પછી વ્યવહારનું પછી નાખશે. પરને જાણે સોને ન જાણે એમ કોઈ વ્યવહારથી કે તેને શું એ પછી કહે છે. સોને જાણે પરને ન જાણે એમ કોઈ કહે તેમાં દૂષણ શું છે એમ કે. નીચે હરિગીત પ્રભુ કેવળી દેખે નિજાત્માને ન લોકાલોકને જો કોઈ બાખે એમ તો તેમાં કહો શો દોષ છે. એમ આવે જુઓ ને શું આવ્યું. કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન કહીએ કેવળ જ્ઞાન તે દેહ છતાં લોકો એવું નથી ત્યાં નીચે નથી કોઈ પણ વડે કેવળ નિજ નહીં કરી લેવાનું.
કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન કહીએ કેવળ જ્ઞાનથી દેહ થતા નિર્માણ એ નીચેથી પોતાને પૂછ્યું. આ શુદ્ધ નિશ્ચયની વિવક્ષાથી વિવક્ષા કે કેવું શુદ્ધ નિશ્ચયથી કથનથી પરદર્શન પરને દેખવાનું ખંડન છે. પરને ખરેખર દેખતો નથી એમ ખંડન કરે છે. જો કે વ્યવહારથી એક સમયમાં ત્રણકાળ સંબંધી ઉદ્ગલાદિ દ્રવ્યગુણ પર્યાયોને જાણવામાં સમર્થ સકાળ વિમળ કેવળ જ્ઞાન મયત્વાદિ કેવળ જ્ઞાન આદિ કેવળ જ્ઞાન મયત આદિ અનુગુણ વિવિધ મહિમાઓનો ધરનાર છે. તો પણ તે ભગવાન વ્યવહારથી એક સમયમાં ત્રણકાળ ત્રણ સંબંધી લોક સંબંધી ઉદ્ગલાદિ ધર્મપ્રિયાને જાણો સમર્થ વ્યવહાર સકાળ વિમળ કેવળ જ્ઞાન મયત્વાદિ વિવિધ મહિમાઓનો ધરનાર છે. તો પણ ભગવાન કેવળ દર્શન સત્ય લોચન વાળો હોવા છતાં કેવળ દર્શન રૂપ ત્રીજા લોચન વાળો હોવા છતાં પરમ નિરપેક્ષપણાને લીધે નિશેષ અંતર્મુખ હોવાને લીધે બે આંખો ઉપરાંત કેવળ દર્શન ત્રીજું લોચન છે એમ કે છે. પર દેખવાની અપેક્ષાઓ લીધી ત્યાં છતાં એ વ્યવહારથી પરને દેખેમ છે. પરમ નિરપેક્ષપણાને લીધે સર્વથા અંતર્મુખ હોવાથી કેવળ સ્વરૂપ પ્રત્યક્ષ માત્ર વેપારમાં લીન એકલા સ્વરૂપ પ્રત્યક્ષમાં લીન. ભલે એને કેવળ દર્શન કહો કે પરને દેખવાની અપેક્ષા વાળો પણ પરમાર્થ કેવળ સ્વરૂપ પ્રત્યક્ષ માત્ર એકલો સ્વરૂપ પ્રત્યક્ષ માત્ર વેપારમાં લીન સ્વરૂપ પ્રત્યક્ષ પેલું આવ્યું છે. એ ત્રિકાળની વાત છે. પેલા જ્ઞાનમાં આવી કરે આ એના પર્યાયની વાત છે. કેવળ સ્વરૂપ પ્રત્યક્ષ માત્ર વેપારમાં લીન ઉપયોગના અધિકારમાં આવી સ્વરૂપ ત્રિકાળી સ્વરૂપ ત્રિકાળી વસ્તુ સ્વરૂપ પ્રત્યક્ષ છે. આ સ્વરૂપ પ્રત્યક્ષ પર્યાયની વાત છે. કેવળ સ્વરૂપ પ્રત્યક્ષ માત્ર એકલો સ્વરૂપ પ્રત્યક્ષ જ્ઞાનની પર્યાય દર્શનાદિ પ્રત્યક્ષ પણ અખંડ એવા વ્યાપારમાં લીન જો એવી પર્યાયમાં અભેદ લીન છે. એવા નિરંજન નિજ સહજ દર્શન વળી એવા નિરંજન અંજન વિનાનું નિર્મળ નિજ સહજ દર્શન વળી સચિદાનમય આત્માને સચ્ચિદાનમય ભગવાન આત્માને જો આત્માને સચ્ચિદાનંદ કીધો એટલે કે સચ્ચિદાનંદ આપણે હોય નહીં, સચ્ચિદાનંદ ને હોય. ભાઈ શબ્દને હું વાંધો સાંભળને સચ્ચિદાનંદમય આત્મા સતનામ શાશ્વત સિદ્ધ ને આનંદ જ્ઞાન ને આનંદમય એવો ભગવાન આ આત્મા. એ તો આત્માની વ્યાખ્યા છે. એમ લોકો સચ્ચિદાનંદ કહે છે તો ભગવાન ને બધું વ્યાપક રીતે એમ કે છે, એમ છે નહીં. હા તો એક જ ભગવાન આત્મા પોતાના નિરંજન નિજ સહદર્શન વળી નિરંજન નિજ સહદર્શન વળી એમ નિર્વિકલ્પ શુદ્ધ પૂર્ણ થયેલું દર્શન વળી સચ્ચિદાનંદમય આત્માને નિશ્ચયથી દેખે છે. એ પોતે પોતાને જ ખરેખર દેખે.
પરંતુ લોકાલોકને નહીં. એમ જો કોઈ પણ શુદ્ધ અંતઃતત્વનો વેદનાર, શુદ્ધ અંતઃતત્વનો વેદનાર, જાણનાર, અનુભવનાર પરમ જીન યોગીશ્વર શુદ્ધ નિશ્ચયની વિવક્ષાથી કહે છે તેને ખરેખર દુષ્ટ નથી. નિશ્ચયથી પોતાને જાણે છે, લોકાલોકને નહીં. એ બરાબર છે. પોતાને જાણે છે નો અર્થ કે લોકાલોક સંબંધીનું જ્ઞાન પોતાનું છે એને જાણે છે, લોકાલોકને નહીં. સમજાણું કાંઈ? આવા ધર્મની એક વાતો કહેશે ઝીણી પડે. તારા ઘરની વાતો કેવી છે ને કેમ છે એનો નિર્ણય થતો. તારા ઘરમાં શું છે, તારા માટી શું છે, તારા માં શું છે. શુદ્ધ અંતતત્વનો વેદના એમ પરમ કોઈ મુનિ શુદ્ધ નિશ્ચયની કથનથી કહે તેને ખરેખર દૂષણ નથી. એટલો ખુલાસો ક્યાં કર્યો છે? અંદરથી શ્લોકમાંથી કર્યો નહીં. ટીકા પંકતા ટીકા મંદિરા શ્લોક એટલે 282. પશતિ આત્મા સહજ પરમાત્મનમ એકમ વિશુદ્ધમ સ્વાંત શુદ્ધયાવત્સ. શું છે? યાવત્ મહિમાધાર અત્યંત ધીરમ સ્વાત્મ ઉચ્ચેય વિચલતયા સર્વદા અંતર્નિમગ્નમ તસ્મિન પ્રકૃતિ મહતી વ્યવહાર પ્રપંચ. નિશ્ચયથી એનો ખુલાસો નીચે કર્યો. અહીં નિશ્ચય વ્યવહાર સંબંધ એમ સમજવું જેમાં સ્વની જ અપેક્ષા હોય તે નિશ્ચય કથન છે. સ્વાશ્રય નિશ્ચય જેમાં પરની અપેક્ષા આવે તે વ્યવહાર કથન છે. માટે કેવળી ભગવાન લોકાલોકને કેટલેક પરને જાણે દેખે છે એમ કેમ તે વ્યવહાર કથન છે. કેવળી ભગવાન સ્વ આત્માને જાણે દેખે એમ કેમ તે નીચે કથન છે. એમાં સ્વની અપેક્ષા હોય નીચે ને પરની અપેક્ષા એ વ્યવહાર. અહીં વ્યવહાર કથનનું વાચાત એમ ન સમજવો જેમ સદમત જીવ લોકાલોકને જાણતો દેખતો નથી તેમ કેવળી ભગવાન લોકાલોકને જાણતા દેખતા નથી એમ ન સમજવું. સમજાણું કાંઈ? લોકાલોકને જાણે છે પણ સદમસ્ત જીવ સાથે સરખામણીની અપેક્ષા તો કેવળી ભગવાન લોકાલોકને જાણે દેખે છે તે બરાબર સચ છે, યથાર્થ છે. કારણ કે તેઓ ટીકાઓ સંબંધી સર્વધર્મ ઉપરિયાયોને યથાસ્થિત બરાબર પરિપૂર્ણપણે ખરેખર જાણે દેખે છે. કેવળી ભગવાન લોકાલોકને જાણે દેખે એમ કહેતા પરની અપેક્ષા આવે છે એટલો સૂચવવા. કેવળી ભગવાન જેમ સ્વને તદ્રુપ થઈને પોતામાં તદ્રુપ થઈને વેદે અનુભવે નિસુખના સંવેદન સહિત જાણે દેખે, પોતાના આનંદના વેદન સહિત જાણે દેખે એમ લોકાલોકને તદ્રુપ થઈને પર સુખ દુઃખાદીના સંવેદન સહિત જાણતા દીકરા નથી. નારકીને ભગવાન જાણે તો નારકીનું દુઃખ વેદે છે. સમજાણું કાંઈ? પરંતુ પરથી તદ્દન ભિન્ન રહીને પરના સુખ દુઃખાદીનું સંવેદન કર્યા વિના જાણે દેખે છે એટલું સૂચવા તેને વ્યવહાર કહે છે. પણ એનો અર્થ એવો નથી કે લોકાલોકને જાણતા જ નથી. એ લોકાલોકનું જ્ઞાન એ તો પોતાની પર્યાયનું જ્ઞાન છે એમ કે છે. સમજાણું કાંઈ? હા કે છે ત્યારે કઈક મોટો પ્રશ્ન ઉઠે છે. કેવડી તો સર્વજ્ઞ છે એ વ્યવહારે પરને જાણે છે
પણ વ્યવહારે પરને જાણે નો શું? એ જાણતા નથી પરને, પરમાં તન્મય થઈને જાણતા નથી, માટે વ્યવહાર જાણે એમ કીધું. સમજાણું કાંઈ? જ્ઞાનમાં અગ્નિનું જ્ઞાન થાય છે કે નહીં? એ અગ્નિનું જ્ઞાન થયું, આ જ્ઞાન અગ્નિને જાણે છે તો વ્યવહાર થયો. કારણ કે અગ્નિમાં કઈ જ્ઞાન એકમેક થઈને અગ્નિ નથી જાણતું. જો અગ્નિમાં જાણે તો આખું જ્ઞાન બળી જાય ત્યાં. જ્ઞાન અગ્નિથી ભિન્ન રહીને અગ્નિ સંબંધીનું જ્ઞાન એ પોતાનું પોતાને થઈને પોતાને જાણે. આટલી બધી ચર્ચા લીધી છે તો કઈ હેતુ સરે છે કે નહીં? હે કુંદાચાર જેવા અધ્યાત્મના પ્રખર પ્રણેતા, પ્રખર સ્વસંવેદનના વેદનનારા, પ્રચુર સ્વસંવેદન. જાણું કાંઈ કેવલ જ્ઞાન ને કેવલ દર્શન એની પોતાની સંપ્રદાયમાં ફેરફાર કઈ માને કઈ વસ્તુને માની શકતો નથી, માટે એની ક્ષણવટ કરીને જણાવ્યું છે. નિશ્ચયથી આત્મા સહજ પરમાત્માને દેખે છે, ઠીક, પોતે પોતાને જ દેખે છે. એમાં એ બધું લોકાલોકનું જ્ઞાન આવી જાય છે. લોકાલોકનું જ નહીં પણ પોતાનું સ્વપર પ્રકાશક જ્ઞાન એ પોતાનું છે. પર પ્રકાશક કહેવું એ તો પરની અપેક્ષાથી ભલે કહ્યું, પણ છે સ્વપર પ્રકાશક પોતાનું જ્ઞાન, આત્મજ્ઞાન છે. સમજાણું કાંઈ? આત્મા સહજ પરમાત્માને દેખે છે કે જે પરમાત્મા એક છે, પોતે એક છે એમ કે છે. બધા થઈને પરમાત્માની વાત નથી. પોતે પોતાનો આત્મા એક છે, બીજાની હારી કાંઈ સમજ નથી. વિશુદ્ધ છે, નિજ અંતર સુધીનો રહેઠાણ હોવાથી કેવલ દર્શનાદી મહિમાનો ધરનાર છે. બરાબર, અંતર સુધી જ્ઞાન ને આનંદનો રહેનાર આત્મા છે. લોકાલોક એમાં નથી આવતા એમ કે છે. લોકાલોકને રહેવાનું સ્થાન નથી, પણ કેવળ જ્ઞાન ને કેવળ દર્શન ને રહેવાનું એ આત્મ ભગવાન સ્થાન છે. અત્યંત ધીર છે અને નિજ આત્મામાં અત્યંત અવિચળ હોવાથી સર્વદા અંતર્મગ્ન છે. બરાબર, એ પોતે પોતામાં જ છે. સર્વજ્ઞ પરમાત્મા પોતે પોતામાં અંતર્મગ્નમાં જ છે. બહારમાં કઈ જાતો નથી, બહારને કઈ જોતો, પોતામાં રહીને પોતાને જાણે દેખે છે. વિશેષ છે. બાકી સમાન વચન ગુરુદેવ